નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા। આઈપીએલ 2026 એક બાદ એક જોરદાર રોમાંચક મેચ જોવા મળી રહી છે। હાઈ સ્કોરિંગની સાથે લો સ્કોરિંગ મેચ પણ જોવા મળી। તો ગઈકાલે રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડર પ્રદર્શન સાથે આર્ચરની ઝંઝાવતી બોલિંગની મદદથી રાજસ્થાને લખનૌને હરાવીને પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન પોતાના નામે કરી લીધું છે। પરંતુ ક્રિકેટ પ્રેમીઓ असली रोमांच तो आज જોવા મળવાનો છે, કારણ કે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર આઈપીએલની બે સૌથી સફળ ટીમો મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ સામને સામને ટકરાવવાની છે। તો એક તરફ ગુજરાતને હરાવીને ફોર્મમાં આવેલી મુંબઈ, તો બીજી તરફ મેદાન પર થાલા ધોનીની એન્ટ્રીની અપેક્ષાઓએ ચાહકોમાં જોરદાર ઉત્સાહ જગાવ્યો છે। તો તૈયાર થઈ જાઓ, આજે એક હાઈ વોલ્ટેજ મુકાબલો જોવાનો છે। કેવો રહેશે આ મુકાબલો તે વિશે ચર્ચા કરીશું ને આજે ચોગ્ગા છગ્ગાની રમઝટ સાથે 400+ રનનો પણ સ્કોર જોવા મળી શકે છે, તે વિશે કરીશું ચર્ચા। અને ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ લો સ્કોરિંગ મેચથી માંડીને આજે જોરદાર મેચ જોવા મળી શકવાની છે તેને પહેલા એક જોઈએ એક ખાસ રિપોર્ટ। ગઈકાલે લખનૌના એકાના સ્ટેડિયમ પર રમાયેલ એક લો સ્કોરિંગ મેચમાં રાજસ્થાન રોયલ્સે શાનદાર બોલિંગનું પ્રદર્શન કરતા લખનૌને હરાવીને પોઈન્ટ ટેબલ પર બીજું સ્થાન લઈ લીધું હતું। લખનૌએ ટોસ જીતીને રાજસ્થાનને પ્રથમ બેટિંગ આપી હતી। લખનૌના બોલરોએ સપાટો બોલાવતા રાજસ્થાનના વૈભવ, ઝુરેલ, યશસ્વી અને પરાગની વિકેટો માત્ર 62 રનમાં જ પડી ગઈ હતી। ત્યારબાદ અનુભવી ખેલાડી રવિન્દ્ર જાડેજાએ સુકાન સંભાળ્યું અને ટીમને 159 રનનો સન્માનજનક ટોટલ અપાવ્યું। પ્લેયર ઓફ ધ મેચ રવિન્દ્ર જાડેજાએ 29 બોલમાં અણનમ 43 રન નોંધાવી એક વિકેટ પણ ઝડપી હતી અને 160ના ટાર્ગેટને લઈને મેદાને ઉતરેલ લખનૌની શરૂઆત નબળી રહી। બળોની 0 રને આઉટ થયો તો પંત 0 રને બર્ગરનો શિકાર બન્યો। માર્કરમ એ જ ઓવરમાં 0 રને આઉટ થતા સ્ટેડિયમમાં સન્નાટો પ્રસરી ગયો। ખૂબ સાવચેતીથી રમી રહેલ પુરનને રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો, જ્યારે હિંમત બિશ્નોઈનો શિકાર બન્યો અને 5 વિકેટો તો માત્ર 91 રનમાં જ પડી ગઈ। આક્રમક રમી રહેલ માર્શને બર્ગરે તંબુ ભેગો કરી દીધો ત્યારે સ્કોર હતો માત્ર 105 રન। ત્યારબાદ તો આયારામ ગયારામ શરૂ થઈ ગયું અને લખનૌ 119માં સમેટાઈ ગયું। રાજસ્થાનના ઝંઝાવતી જોફ્રા આર્ચરે 20 રનમાં 3 વિકેટ, બર્ગરે 2, બ્રિજેશ શર્માએ 2, જ્યારે જાડેજા અને બિશ્નોઈએ એક વિકેટો લઈને લખનૌને પોઈન્ટ ટેબલ પર છેક 9માં ક્રમે ધકેલી દીધું। આજની વાત કરીએ તો આજે જોરદાર મેચ છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર। MS ધોની મેદાન પર ઉતરી શકે તેવી પૂરી શક્યતાઓ છે અને 5 વારની ચેમ્પિયન ટીમો મુંબઈ અને ચેન્નઈની આજની ટક્કર જોરદાર હશે। અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સને હરાવનાર મુંબઈ ઇન્ડિયન્સનો જુસ્સો જોરદાર હશે, જ્યારે ધોનીની ચેન્નઈને ઓછી આંકવાનો કોઈ સવાલ જ નથી। તો આશા રાખીએ 400+ સ્કોર થાય અને ચોગ્ગા છગ્ગાની રમઝટ પ્રેક્ષકોને જોવા મળે। અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ સૌથી પહેલા રાજસ્થાન અને લખનૌના મેચથી ચાલુ કરીએ। લો સ્કોરિંગ મેચ હતી, સાથે જ રોમાંચ પણ ભરપૂર જોવા મળ્યો અને રોમાંચક રહી આ મેચ તેવું કહી શકાય અને સાથે જ આક્રમક ખેલાડીઓ ફેલ ગયા। સૌપ્રથમ તો આઈપીએલ એટલે માત્ર બિગ સ્કોરિંગ મેચિસ એવી એક ધારણા છે અને ધારણા મોટાભાગે સાચી છે, કારણ કે બધાને ચોગ્ગા છગ્ગા જોવા મળે છે। પણ જ્યારે આ પ્રકારની મેચ જોવા મળે, જે ગઈકાલે જોવા મળી, કે એક ટીમનો ઓછો સ્કોર બને પણ બીજી ટીમ એનાથી બી ઓછા સ્કોરમાં આઉટ થઈ જાય। નોર્મલી શું બને કે કોઈ 150 રન કોઈ ટીમે બનાવે તો બીજી ટીમ 1 કે 2 વિકેટે સ્કોર બનાવી લે, પણ આ તો એ સ્કોર બનાવવાને બદલે એના કરતાં બી ઓછા સ્કોરની અંદર ઓલ આઉટ થઈ જાય। એટલે બહુ જબરજસ્ત રોમાંચ, કારણ કે આ મેચમાં આવો રોમાંચ, નેગેટિવ રોમાંચ જેને કહેવાય, એ જોવા મળે એટલે બહુ એ મોટી વસ્તુ કહી શકાય। બેટિંગ માટેની જે મીન્સ કે આઈપીએલ એટલે બેટર્સ માટે પેરેડાઇઝ છે, એના માટે બધી સવલતો છે। સર્કલ તમને આપવામાં આવ્યું છે, સર્કલની બહાર 2 જ ખેલાડીઓ આપવામાં આવશે, બોલરોને ધોવાની તક મળે છે અને એમાં જ્યારે બોલરો કંઈક અલગ કામ કરે છે, કંઈક અલગ એમની પોતાની આઈડેન્ટિટી ઊભી કરે છે, ત્યારે બહુ મજા આવે છે। તમે વાત કરી કે
શરૂઆતના બેટર્સ એટલે કે રાજસ્થાનની જે ઇનિંગ હતી એ ઇનિંગના મોટા બેટર્સ જલ્દી આઉટ થઈ ગયા. એક બહુ પ્રભાવી વસ્તુ છે કે જે આપણે નોર્મલી એ કરતા હોય કે ભાઈ જસપ્રીત બુમરાહ જ્યારે બોલિંગ કરતો હોય તો એના એકાદ બે બોલ જોવા જોઈએ, રમવા જોઈએ, અથવા તો ઘણા બધા એક સમય તો એવો હતો કે જ્યારે બુમરાહની 4 ઓવર લોકો ગણતા જ નહોતા કે ભાઈ એની 4 ઓવર છોડો, બાકી 16 ઓવરમાં કેટલા રન થાય છે જુઓ. અહીં આગળ મોહમ્મદ શમી એક મારી દ્રષ્ટિએ દિગ્ગજ તો છે જ, પણ એ સાથે સાથે એટલો અફલાતૂન બોલર છે. એની પાસે સ્પીડ છે, એની પાસે વેરિએશન્સ છે, એની પાસે જે બાઉન્સ કરવાની શક્તિ છે, એટલે મીન્સ કે બોલ પિચ કરીને પછી અપ જે જાય એની બોલમાં મૂવમેન્ટ થાય છે. અને કાલે એ મૂવમેન્ટની સામે બેટ્સમેન ગમે તેટલો મોટો હોય સાહેબ, યશસ્વી જયસ્વાલ હોય કે બીજો કોઈ પણ ખેલાડી હોય, પણ સારા ડિલિવરી, સારા બોલરને તમારે રિસ્પેક્ટ થોડું તો આપવું પડે. શરૂઆતની વિકેટો પડ્યા પછી ધારો કે યશસ્વી જયસ્વાલની એની એ 2 વિકેટો જ્યારે પડી ત્યારે એક સન્નાટો થઈ ગયો કે હવે આ મેચનું શું થશે. અને દેટ ઇઝ ઓનલી ડ્યુ ટુ એ પરફેક્ટ બોલિંગ. શમી પછી મોસીને બોલિંગ કરી, 17 રનમાં 2 વિકેટો લીધી. હી વોઝ ઓલ્સો વેરી નાઇસ. પ્રિન્સે 29માં 2 લીધી. અને કાલે ખાસ કરીને ફાસ્ટ બોલર્સ, મીડિયમ પેસ બોલર્સ, એ લોકોએ બહુ સારી બોલિંગ કરી અને એ પ્રમાણે સફળતા પણ મેળવી. એટલે અહીંયા આગળ રાજસ્થાન જ્યારે તકલીફમાં આવ્યું, 5-6 વિકેટો પડી ગઈ પછી હવે શું, અને એ વખતે મુશ્કેલીમાં તમે જેનું નામ યાદ કરો એવા ભગવાન કહેવાય ને, આમ તો એવા સર જાડેજા આવ્યા. સર જાડેજા આવીને સ્કોર બનાવ્યો અને એક રિસ્પેક્ટેબલ ટોટલ આપવામાં સફળ થયા. નહીંતર આ ટીમની પણ દશા કંઈ બહુ સારી નહોતી. તો અહીંયા આગળ એક બોલિંગને પારખવામાં ભૂલ થઈ. પિચ તો એની એ જ હતી, પિચમાં કરી, પણ જે એક્યુરેસી હતી અને જે લેન્થ હતી, અને જે લેન્થ ઉપર મોહમ્મદ શમી અને બાકીના બોલર્સે બોલિંગ કરી, એ રાજસ્થાનને ક્યાંક ને ક્યાંક બાંધી રાખવામાં સફળ થયો. અને ત્યારબાદ જે ડિટર્મિનેશન, 20 ઓવરની મેચ છે, તમારે ઊભા રહેવાનું છે, કન્ફર્મ છે કે તમારે તમે ચોગ્ગા છગ્ગા મારવાનો ટ્રાય કરો તો વિકેટ જવાની શક્યતા વધે, પણ તમે થોડુંક વ્યવસ્થિત રમો. જાડેજા એવું નથી કે એણે રન્સ બોલ વધારે એ કર્યા, બટ હી કેપ ધ મોમેન્ટમ ગોઈંગ. એને ખબર હતી કે હું આ મેચને અહીંથી સંભાળી શકું છું. યાદ કરો એ ફાઇનલ, પહેલા બોલે 6 ને પછી જે ચોગ્ગો માર્યો હતો અને જે રીતે ચેન્નઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બન્યું હતું અમદાવાદના મેદાન પર. તો એક અનુભવી ખેલાડીનો આ એક તમને બેનિફિટ મળે છે. અત્યાર સુધી એને બહુ કંઈ કરવાની તક મળી નહોતી. ટુ બી વેરી પ્રિસાઇઝ, એમની જે રિસ્પેક્ટ અથવા તો એની જે ગરિમા કહેવાય, એ ગરિમા એને મળી નહોતી મારી દ્રષ્ટિએ. હી વોઝ ફિલિંગ હિમસેલ્ફ આઇસોલેટેડ ઇન ધ ટીમ. ગઈકાલના પરફોર્મન્સ પછી જે રીતે એણે બેટિંગ કરી અને જે રીતે એણે બોલિંગ કરી, એણે માત્ર 1 વિકેટ લીધી, પણ 1 વિકેટ એવા ખતરનાક ખેલાડીની લીધી જે અત્યાર સુધી ફોર્મમાં નહોતો. ગઈકાલે ફોર્મમાં આવવાની તૈયારી કરી રહ્યો હતો અને એ ખેલાડીને બહુ જ ક્રુશિયલ ટાઈમે એને આઉટ કર્યો. એટલે ત્યાં આમ જોવા જાવ તો રવિન્દ્ર જાડેજા આખી મેચ તમને જીતાડી એવો એક ભાવ ઊભો થયો. એટલે કાલે એની બેટિંગ પણ બહુ સારી જોવા મળી. ઓફકોર્સ જે ઓવરઓલ તમે બેટિંગ જો ફરેનાના 20 છે, દુબેના 19 રન છે, હેતમાયરના 22 છે, પણ જાડેજાથી શરૂઆતથી અને એ ટીમ એ પર્ટિક્યુલર જે ટોટલ છે એ ટોટલ 159 સુધી પહોંચ્યું. એટલે હું માનું છું કે બેટિંગ એટલી સારી ના રહી, પણ તે છેવટે ગરડા વાળે એમ કહીએ આપણે તો અનુભવી વ્યક્તિએ ટીમના ટોટલને એક રિસ્પેક્ટેબલ ટોટલ સુધી પહોંચાડવામાં સફળતા મેળવી. આશુભાઈ, આપણે હંમેશા વાત કરીએ છીએ આઈપીએલની ત્યારે બેટર્સની ગેમ કરીએ છીએ, પરંતુ ગઈકાલની જે મેચ જોતા એવું લાગી રહ્યું કે બોલર્સ મેચ પર હાવી રહ્યા. રાજસ્થાનની જો વાત કરીએ તો બેટિંગ કેવી રહી, કેમ માત્ર 159 રન જ આ ટીમ બનાવી શકે? પહેલી વસ્તુ એ છે કે દરેક ટીમનો એક સમય હોય. જીતવાની બી વાત હોય ત્યારે તમને એમ લાગે કે આજની મેચ આ લોકો જીતશે. ગઈકાલે જે રીતે એ લોકોએ શરૂઆત કરી ટુ ગો ફોર ધ શોટ્સ, અને બીજી એક સૌથી મહત્ત્વની વાત એ ખબર પડી કે જ્યારે વૈભવ આઉટ થયો
તો વૈભવને કોઈ એવી ઇન્સ્ટ્રક્શન્સ હશે કે ભાઈ તમારે સંભાળીને રમવાનું, જવાબદારીથી રમવાનું. હી વોઝ બોકડાઉન. હી વોઝ બોકડાઉન ઇન ધ સેન્સ કે એણે 5 બોલ ડોટ કાઢ્યા, જે એના સ્વભાવની વિરુદ્ધ છે. એને ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવી હશે કે ભાઈ તમારે જવાબદારીથી રમવાનું, રેશ શોટ મારીને આઉટ નહીં થવાનું. એ ગઈકાલે કદાચ વધારે પડતો ડિફેન્સિવ થઈ ગયો અને 5 બોલમાં એને એક પણ શોટ ના આવ્યો એટલે ફ્રસ્ટ્રેટ થઈ ગયો અને ધેન હી વેન્ટ ફોર ધ શોટ અને આઉટ થઈ ગયો. તો એક આ પણ વસ્તુ મહત્ત્વની છે કે ભાઈ તમે કોઈ ખેલાડીને ધારો કે એની પોતાની એક સ્ટાઇલ ઓફ પ્લેઇંગ હોય તો એ સ્ટાઇલ ઓફ પ્લેઇંગથી રમવા દો તમે. અને બીજી વસ્તુ એ પણ હોય કે ભાઈ એને કહ્યું કે જો ભાઈ વિકેટ જલ્દી પડે તો જરા ઊભો રહેજે અને રન્સ બનાવજે. દેટ ઇઝ અનધર વે ઓફ ડુઇંગ. અત્યારે જે પરિસ્થિતિ છે ને, બોલરોની જે જવાબદારી છે, ઇટ ઇઝ બેટરની જે જવાબદારી છે, ઇટ હેઝ બીન આઈડેન્ટિફાઈડ ફોર શોર્ટ 6 overs. બરાબર, 6 overs માટે. એટલે કે પાવર પ્લેમાં જ આ બેટ્સમેનોએ રમવાનું અને જબરજસ્ત રમવાનું, ચોગ્ગા છગ્ગા જ મારવાના. એ માઇન્ડસેટ સાથે ઉતારો તમે, અને એ માઇન્ડસેટ સાથે ઉતારો તમે અને પછી એમ કહો કે ના બ્રેક મારતું શાંતિથી રમ, તો આ પરિણામ આવી શકે. ત્યાર પછી રિયાન પરાગ આઉટ થયો, ધ્રુવ જુરેલ, અને એ 2 વિકેટો જે એક ઓવરમાં મોહમ્મદ શમી જો ત્રાટક્યો અને જે રીતે બોલિંગ કરી, હી વોઝ ફેન્ટાસ્ટિક. અને પછી જે આપણે વાત કરી કે ભાઈ રવિન્દ્ર જાડેજા છેલ્લે રમે, પણ જે ફેલિયર જવાનું કારણ જે છે કે શમી છે, પ્રિન્સ છે, મોહસિન છે, મયંક છે, રાહી છે. હવે તમે આમાંથી ઘણા બધા એવા બોલર્સ જોઈ શકો છો કે જે બોલર બહુ જાણીતા નથી, દે આર નોટ વેલ નોન, પણ એ લોકોની બોલિંગ બહુ સરસ થઈ. એટલે ગઈકાલે પીચે સપોર્ટ કર્યો ફાસ્ટ બોલર્સને. ફાસ્ટ બોલર્સ હેવ ડન ધેર વર્ક વેરી પ્રિસાઇઝલી. અમુક ખેલાડીઓએ આડેધડ શોટ મારીને આઉટ થયા, વૈભવ અને ખાસ કરીને યશસ્વી. પણ ત્યાર પછીની જો તમે રિયાન પરાગ છે કે ધ્રુવ જુરેલ છે, થોડીક જેને કહેવાય કે રવિન્દ્ર જાડેજા પરિસ્થિતિને સંભાળવામાં સફળ થયા. એટલે કાલે એક એક્યુરેટ બોલિંગ સાથે કે જે બોલિંગને પીચ પણ સપોર્ટ કરતી હતી, એવી બોલિંગ સામે અમુક રેશ શોટ મારવાની કોશિશમાં રાજસ્થાનની ટીમને આ સહન કરવું પડ્યું. અશોકભાઈ, તમે રવિન્દ્ર જાડેજાની વાત કરી તો પ્લેયર ઓફ ધ મેચ રવિન્દ્ર જાડેજાની ભૂમિકા અને તેની અસર કેવી રહી રાજસ્થાન રોયલ્સ પર? તમે જ્યારે પણ ક્રિકેટની વાત હોય તો કે ક્યારેક તો હમણાં આ ખેલાડી રમશે, ક્યારેક તો આ ખેલાડી રમશે, અને દરેક વખતે રમતા નથી હોતા. રોહિત શર્માની વાત લઈ લો, સૂર્યકુમાર યાદવની વાત લો, આ બધા ખેલાડીઓ મોટા થયા કેવી રીતે? અત્યારે તો નથી રમી શકતા, બરાબર, આઉટ થઈ જાય છે, પણ એ લોકો ક્યારેક રમ્યા છે. એ પ્રમાણે અહીં આગળ રવિન્દ્ર જાડેજાની જે આખું એનું વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વ એક ફાઇટરનું છે. અને ફાઇટરનું જ્યારે વ્યક્તિત્વ હોય તો એ ખેલાડી પોતાનું દર વખતે એફર્ટ્સ મૂકતો હોય કે કોઈ પણ હિસાબે મારે મેદાન ઉપર ટકવું છે. બટ ઇટ ઇઝ નોટ હેપનિંગ. ગઈકાલે એવી તક ઊભી થઈ કારણ કે આગળ વિકેટો પડી ગઈ હતી, રમવા માટેની ઓવર્સ પણ તમારી પાસે હતી, પરિસ્થિતિ પણ તમને અનુકૂળ હતી, અને સૌથી મહત્ત્વનું કે અંડર પ્રેશર રવિન્દ્ર જાડેજા ઇઝ ઓલવેઝ કમ્ફર્ટેબલ. એ છેલ્લી ઓવરની જે વાત કરી મેં હમણાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરની, એ તમે એ ટેન્શન જુઓ, એ પ્રેશર જુઓ અને કાલનું પ્રેશર જુઓ. એટલે પ્રેશર સિચ્યુએશન હોય તો આ ખેલાડી નિખરી ઉઠે છે. એટલા માટે એની જે બેટિંગ હતી એ બી જોરદાર હતી, બોલિંગ હતી એ પણ બહુ સરસ. જેણે જે વિકેટ લીધી એ કહ્યું એ પ્રમાણે કે ભાઈ પૂરણની, કે જે પૂરણે 22 રન બનાવ્યા હતા, મોસ્ટ ડેન્જરસ બેટ્સમેન, પણ એ પૂરણની વિકેટ જે છે લઈને એણે ખિસ્સામાં મૂકી દીધી. એની તમે જો એક્શન જોયો તો કેવું તાત્પર્ય છે કે જો તમારી પાસે એકાદ ખેલાડી આવો જબરજસ્ત, આવો જોરદાર, આવો દમદાર હોય તો એ ક્યાંક ને ક્યાંક ટીમને ભારે પડતો નથી. એ ઓલવેઝ પેઝ ઓફ. કાં તો બોલિંગ કરી લેશે, કાં બેટિંગ સારી કરશે, કાં તો તમને ફિલ્ડિંગ સારી કરીને બીજા 25 રન બચાવી આપશે. તો દે આર ઓલવેઝ. અને વિચાર કરો, હી ઇઝ અ સિનિયર પ્લેયર. આપણે એમ ગરડા ગાડાવાળી વાત કરી, પણ ઇઝ સિનિયર પ્લેયર, વેરી સિનિયર. એ સિનિયર પ્લેયર પણ આજની રમત પ્રમાણે રમીને બોલ ઓછા ને રન વધારે એ રીતે રમીને આ સ્કોર કર્યો છે. એટલે હેડ્સ ઓફ. તો તમામ ડિપાર્ટમેન્ટમાં આ પ્લેયર ઓફ ધ મેચ જે બન્યો રવિન્દ્ર જાડેજા, એનું યોગદાન છે.
એટલે હી ઇઝ અ ગ્રેટ મેન ઇન ધ સેન્સ કે પરિસ્થિતિમાં પર્ટિક્યુલરલી વેન અંડર પ્રેશર યુ ઓલવેઝ લાઇક ટુ ગો ફોર હિઝ બેસ્ટ. અને ગઈકાલે હું માનું છું કે એની આ સારામાં સારી ઇનિંગ રાજસ્થાન રોયલ્સ માટે ગણી શકાય. અશોકભાઈ, લખનૌની વાત કરીએ તો લખનૌ માટે એકદમ ઇઝી ટાર્ગેટ. આ એકદમ ઇઝી ટાર્ગેટ હતું, છતાં પણ કેમ મુશ્કેલી પડી? અને ખાસ કરીને જોફ્રા આર્ચરની વાત કરીએ તો જોફ્રા આર્ચર તેમની પર ભારે પડ્યો અને જવાબદારીનો ક્યાંક અભાવ જોવા મળ્યો તેમ કહી શકાય. અશોકભાઈ, હું છેલ્લો જે શબ્દ વાપર્યો એને પહેલાં લઈશ, જવાબદારીનો અભાવ. યસ, ગઈકાલની લખનૌની જે મેચ, લખનૌની જે બેટિંગ, એ આની આગળની બેટિંગ જેવી પુઅર રહી. તમે સતત મેચો હારો છો, તમે ઓલવેઝ કંઈક શીખો છો કોઈક મેચમાંથી, હાર્યા ગયો છતાં પણ તમે ક્યારે ઇમ્પ્રૂવ થશો, ક્યારે એ વસ્તુને તમે અમલમાં મૂકશો અને જેથી કરીને ટીમને વિજય મળે. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે લખનૌ ઇઝ નોટ લર્નિંગ આઉટ ઓફ એનીથિંગ. આ સૌથી મોટો સવાલ છે એનો. લખનૌના જે બધોની છે, પંચ છે, માર્કરમ છે, પૂરણ છે, હિંમત છે, ધર ઇઝ નોટ અ સિંગલ બેટર who has shown his class and caliber to ensure a good score. માર્શ એક જ વ્યક્તિ એવો છે કે જે પોતે એની જે કેલિબર છે એ પ્રમાણે એની બેટિંગ કરે છે. રેશ શોટ જે પંત રમ્યા છે, આઈ મીન there was no need for it. એ જ પ્રમાણે જોફ્રા આર્ચરનો સામનો કરવાનો, અગેન આઈ વોન્ટેડ ટુ ટેલ કે આ મોટું ટોટલ હતું જ નહીં. યુ કુડ હેવ એવોઇડેડ હિમ. એની બોલિંગમાં ખોટા શોટ મારવાનો એવોઇડ કરી શક્યા હોત તમે. 4 ઓવર ભલે જતી રહે, પણ એક ડિટર્મિન્ડ એફર્ટ જોઈએ કે ભાઈ મારે 160 રન કરવાના છે, થાય એવા છે એન્ડ આઈ કેન ડુ ઇટ. એ આખી ટીમમાં કોઈ જગ્યાએ જોવા નથી મળ્યું. માર્શના 55 છે, બધોની 0, પંત 0, માર્કરમ 0, પૂરણના 22, હિંમતના 15, મુકુલના 7. આ તો કેવા બધા સ્કોર છે. તો તમે જ્યાં સુધી ડિટર્મિન ના હોય કે મારે મારી ટીમને જીતાડવી છે, ત્યાં સુધી તમારી પાસે અને ધીસ ઇઝ નોટ હેપનિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. અને પહેલાં તમે જોયું તો રિષભ પંત કંઈક પેલું બેરિયર એને કૂદીને આવ્યા હતા અંદર, અને પછી તરત એટલી આમ જોરદાર રીતે આવ્યા ખરા, પણ પહેલાં બોલ આઉટ થઈને જતા રહ્યા. તો ધીસ ઇઝ નોટ સમથિંગ ટુ શો ઓફ, ધીસ ઇઝ સમથિંગ ટુ પ્લે, સમથિંગ ટુ મેક શ્યોર દેટ યોર ટીમ વિન્સ. તમારું માન, તમારું સન્માન, તમારી સ્ટાઇલ ત્યારે જ પ્રચલિત થશે જ્યારે તમે પરફોર્મન્સ આપશો, એ સિવાય નહીં થાય. તો હવે તો એવું છે કે લખનૌની ટીમનું જે સ્થિતિ છે અત્યારે બહુ જ પાછળ જતી રહી છે. હવે ત્યાંથી પાછું ફરવું અને આગળ આવવું એ તો મુશ્કેલ છે જ, પણ હવે કેટલી મેચો ઓર હારે છે અથવા તો કેટલી મેચો આઉટ ઓફ રિમેનિંગ મેચિસ એ લોકો જીતે છે, એની ઉપર ટીમના પરફોર્મન્સનો આધાર રહેશે. અશોકભાઈ, આ તો હતો ગઈકાલી લો સ્કોરિંગ મેચનો, અને આમ તો લો સ્કોરિંગની સાથે સાથે રોમાંચક મેચનો રિવ્યૂ. હવે આજની મેચ પ્રિવ્યૂ તરફ જઈએ તો મુંબઈ અને ચેન્નઈ વચ્ચે આજે મેચ રમવાની છે. કેવી રીતે જોઈ શકાય છે રોહિત શર્મા અને MS ધોનીની આજે મેદાન પર જોવા મળી શકે છે સૌથી પહેલાં તો, અને આ દિગ્ગજોને રમતા જોવા એ પણ એક લાવો છે તેમ કહી શકાય. તમે આખું વાક્ય બોલે એમાં કોઈ અતિશયોક્તિ નથી. આ બે જણાને મેદાન ઉપર જોવા એ તો લાવો છે જ, એમને રમતા જોવા એ એનાથી પણ વિશેષ લાવો છે. અને બીજી અગત્યની વાત કે IPL શરૂ થઈ ત્યારે IPLમાં સૌથી વધારે રન બનાવવાની વાત હોય, સૌથી વધારે IPLમાં છગ્ગા મારવાની વાત હોય, મોટા ભાગના રેકોર્ડ આ બંને વ્યક્તિની આસપાસ જ્યારે ફરી રહ્યા હોય ત્યારે ડેફિનેટલી એમની બેટિંગ એ કશું નથી. તમને એક લાસ્ટ આની આગળની સિઝનમાં એક મેં એ જોયું, હાર્દિક પંડ્યાની એક ઓવરની અંદર 3 છગ્ગા એમણે મારી દીધા. તો હી ઇઝ લાઈક દેટ. એટલે એને જોવા માટે તો આખું મેદાન અને લોકો પ્રેક્ષકો ડેફિનેટલી એ કરતા હશે. રોહિત શર્મા, યસ, હી ઇઝ ઓલ્સો વેરી મચ એક્સપેક્ટેડ, પણ આવે છે કે નહીં એ જોવાનું રહેશે. મહેન્દ્રસિંહ ધોની ગઈકાલે બેટિંગ પણ કરી છે, પ્રેક્ટિસ કરી છે, વિકેટ કીપિંગ પ્રેક્ટિસ પણ કરી છે, પણ મેદાન ઉપર ઉતરવાની શક્યતા એમની એટલી બધી જણાતી નથી, બિકોઝ હી ઇઝ નોટ ફિઝિકલી દેટ મચ ફિટ હુ કેન હુ કેન કમ ઇન એન્ડ ડુ સમથિંગ ગ્રેટ. એટલે કદાચ મને લાગતું નથી કે આવે, પણ હા, પ્રેક્ષકોને જે રીતે જો મીન્સ કે પ્રેક્ષકોને માન આપીને જો એ કદાચ આજે ટીમમાં રમે તો એમાં નવાઈ નહીં, પણ તે છતાં એ શક્યતા મને ઓછી દેખાય છે. રોહિત શર્મા પણ ટીમમાં આવે કે કેમ એ શક્યતા મને ઓછી દેખાય છે, કારણ કે વિનિંગ કોમ્બિનેશન
એ વિનિંગ કોમ્બિનેશન હંમેશા કોઈ પણ કેપ્ટન રાખવા માગતા હોય છે અને અત્યારે મુંબઈ ઇન્ડિયન્સ બહુ ક્રુશિયલ સમયમાંથી પસાર થઈ રહી છે. કમબેક કર્યું છે એણે ગુજરાતથી અને એ કમબેકને કન્ટિન્યુ કરવું હોય તો એને એના એ સેટ ઓફ પ્લેયર્સ રાખે અને જવાબદારીપૂર્વક એ થાય તો વધારે જીતવાની શક્યતા વધી જાય. એટલે હું માનું છું કે આ એક બંને જણાને જોવાનો લાવો તો છે જ, પણ આવે છે કે કેમ એ આજે જોવું રહેશે. અશોકભાઈ, મુંબઈ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કરશે કે પછી રોહિત શર્માને ટીમમાં લાવશે કે પછી જે વિનિંગ ટીમ કોમ્બિનેશન છે તે જ રાખવામાં આવશે? ઇન્જરી જો ના હોય, કોઈ ઇન્જરી ના હોય તો હું માનતો નથી કે કોઈ ટીમમાં ફેરફાર કરે હાર્દિક પંડ્યા. એના 2-3 કારણો છે. ઇટ્સ નોટ ઓનલી રોહિત શર્મા એક ફેક્ટર છે. કોઈ પણ કેપ્ટનને એક વિનિંગ કોમ્બિનેશન તમે આપ્યું અને કેપ્ટન ઇઝ કમ્ફર્ટેબલ ઇન ધેટ, તો આઈ થિંક ટીમ વિલ અલાઉ ઇટ ટુ ગો લાઈક ધેટ. ટીમને પણ પાછું ફરવું છે. ટીમ ઓલ્સો વોન્ટેડ ટુ કમ બેક ઇન ટુ ધી ગેમ. જે રીતે ગુજરાતની મેચ જીત્યા છે, જે માર્જિનથી જીત્યા છે, ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. અને અત્યારે પોઈન્ટ ટેબલ ઉપર મુંબઈની ટીમ 7મા ક્રમે છે અને આ 7મા ક્રમે જો આ ટીમ હોય અને હજુ જો એક મેચ જીતે છે તો એ લોકો સીધા 6 પોઈન્ટ સાથે બીજા 3જા ક્રમે પણ આવી શકે છે. હું નથી માનતો કે કોઈ પણ ફેરફાર સિવાય કે કોઈ ઇન્જરી હોય તો કરવામાં આવે. વિનિંગ કોમ્બિનેશન રાખે એવું મને અત્યારે લાગી રહ્યું છે, પણ કદાચ બની શકે કે ભાઈ રોહિત શર્માનું ઘર છે, એનું એટલે મેદાન છે અને ત્યાં રોહિત શર્માની પ્રેક્ષકો એને માગી પણ રહ્યા હોય તો રમે તો અલગ વાત છે, પણ શક્યતા મને ઓછી દેખાય છે. અશોકભાઈ, હવે ચેન્નઈની વાત કરીએ તો ચેન્નઈની ટીમની બોલિંગ અને બેટિંગની દ્રષ્ટિએ કેવી ગણી શકાય અને સાથે જ પોઈન્ટ ટેબલ પરની શું છે સ્થિતિ? ચેન્નઈની ટીમ તો તકલીફમાં છે ભાઈ, કારણ કે સંજુ સેમસન એક છે, ઋતુરાજ છે, ઉર્વિલ ગુજરાતનો આ ખેલાડી છે, કદાચ એને તક મળી શકે છે આજે, કારણ કે માત્રે નથી રમવાનો. બ્રેવિસ છે, સરફરાઝ છે, શિવમ. બેટિંગ સારી છે, બોલિંગ થોડીક નબળી એટલા માટે કહું છું કે એટલું જબરજસ્ત જેને કહેવાય બોલિંગ યુનિટ એવું નથી. ઓવરટોન છે, કંબોજ છે, નૂર છે, મુકેશ ચૌધરી છે. યસ, દે ડીડ મેડ ઇમ્પેક્ટ, પણ હું માનું છું કે બોલિંગ થોડીક નબળી પડશે અને જો મુંબઈનું બેટિંગ યુનિટ આજે ચાલી ગયું તો આપણને એક સારો સ્કોર પણ જોવા મળશે. હવે પોઈન્ટ ટેબલ ઉપર નજર નાખીએ તો ભાઈ પંજાબ પહેલા નંબર ક્રમે છે, પણ આજની મેચની જ આપણે વાત કરી લઈએ કે ચેન્નઈ સુપર કિંગ્સ 8મા ક્રમે છે અને મુંબઈ 7મા ક્રમે છે. એટલે 7મી અને 8મી ટીમ રમે છે, પણ જો એ લોકો જીતે છે, મીન્સ કે બેમાંથી જે ટીમ જીતે છે અને સારા રન રેટથી જીતે છે તો એ 5મા ક્રમે જવાની શક્યતા ધરાવે છે. 2 ને 2 4 5મા ક્રમે આવવાની શક્યતા ધરાવે. એટલે બહુ જ રોમાંચક અત્યારે પોઈન્ટ ટેબલ છે અને હું માનું છું કે રાજસ્થાન તો ઓલરેડી નંબર 2 પર આવી પણ ગયું ગઈકાલે, તો આઈ થિંક આજે પણ એમાં કોઈ ફેરફાર જોવા મળી શકે છે. તો આજે જોરદાર મેચ જોવા મળી શકે છે ચેન્નાઈની, અને સાથે જ થાલા આવશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ IPL 2026 એપિસોડ 24ની અંદર આથી ડિસ્કશન અને ડિસ્કશન માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતે IPLની રોમાંચક મેચોના એનાલિસિસ, પ્રિવ્યૂ, રિવ્યૂ માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.